નાયલોન પાવભાજી દ્વારા વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કાફેની શરૂઆત કરવામાં આવી છે। સ્વ દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે ₹1.5 પાવભાજીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વડોદરા શહેરમાં 45 વર્ષથી નાયલોન પાવભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે। હાલ સ્વ દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન ડી વાઢેર, ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર સંચાલન કરી રહ્યા છે। નાયલોન પાવભાજી કારેલીબાગ, ઇનઓર્બિટ મોલ, માંજલપુર અને વાઘોડિયા રોડ વિસ્તારમાં શાખાઓ ધરાવે છે। ત્યારે હવે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કાફેની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કાફેનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપણે છેલ્લા ઘણા 22 વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉંભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે। હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેના નામથી ચાલુ કરીએ છીએ, જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે। આપણી બીજી 4 બ્રાન્ચ છે। મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાયલોન પાઉંભાજી, બીજી ઇનોર્બિટ મોલમાં છે, પછી માંજલપુર છે, વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે। એવું અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છે આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે, પુલાવ છે, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મોકટેલ, પીઝા, સેન્ડવિચ, બર્ગર બધું જ આવી જશે। હા, અહીંયા આપણે અત્યારે અમારું પ્લાનિંગ સાંજના 6 થી લેટ નાઇટ ચાલુ રાખવાનું છે। એ ઉપરાંત થોડાક સમય પછી અમે બપોરનું જમવાનું અને સવારે નાસ્તો પણ શરૂઆત કરશું।